નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાલિકાની બેદરકારી ફરી બહાર આવી છે। ઇલેક્શન વોર્ડ 15ના વાઘોડિયા રોડ ઉપર મસ્ત મોટો ભૂવો સર્જાયો। પાણી અને ડ્રેનેજની કામગીરી માટે વારંવાર રોડ ખોદતા લોકોને હાલાકી થઈ રહી છે। સતત ખોદકામથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અકસ્માતનો ભય વધતા જ લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે। મ્યુનિસિપલ કમિશનર આજ દિન સુધી આ વિસ્તારમાં ન આવ્યા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ વોર્ડ નંબર 15માં જ્યાં ઓછામાં ઓછા 10 વર્ષથી આ રોડની કામગીરી ચાલુ છે। અહીંયા રોડ બનાવવામાં આવે છે, પાછો ખોદી નાખવામાં આવે છે, પાણીની લાઈન નાખે, ગટરની લાઈન નાખે, પરંતુ એના પછી જે રોડ બનાવવાનો તદ્દન નકલી ડામર નાખે છે, ભ્રષ્ટાચારી ડામર નાખે છે। અને આ વિસ્તારમાં મહેશ બાબુ કમિશનર સાહેબ જોવા નથી આવતા। એમને ખબર જ નથી કે આ વિસ્તાર કયો છે। પૂર્વ વિસ્તારમાં પરિવાર 4 રસ્તાથી લઈને હાઈવે સુધીનો તમામ રોડ ખોદી નાખવામાં આવેલો છે। સિંગલ પટ્ટી રોડ ચાલુ છે। આપ જોઈ શકો છો કે હાલ ભૂવા દાદાએ દર્શન દીધા છે। આ ભૂવો ઓછામાં ઓછો 10 ફૂટ ઊંડો અને 10 ફૂટ અંદરથી પહોળો છે। ભલે ઉપરથી મોઢું નાનું છે, પરંતુ જો આવા ભૂવા વારંવાર પડતા રહેશે તો સોસાયટી અને રહેણાંક વિસ્તાર અને વાહન ચાલકોને કાફી તકલીફ પડવાની છે। તો વહેલી તકે આ રોડની સમારકામ થાય અને કામગીરી ચોમાસા અગાઉથી આ રોડ બનવાનો ચાલુ હતો, પરંતુ ચોમાસા આવતાની સાથે જ શિયાળો આવી ગયો। હવે ઉનાળાની શરૂઆત થવાની છે, પરંતુ રોડ કેમનો ઓગળે છે એ ખબર નથી પડતી। 10 ફૂટ ઊંડો અને 10 ફૂટ પહોળો ભૂવો છે। અંદરથી તમે જોઈ શકો છો, અમને લાઈવ બતાવીશ કે કેવો ડામર નાખેલો છે। પાવડર છે, ડામર નથી, પાવડરથી ઘરના લોટ જે રોટલીઓ ખાય છે એ લોટથી આ રોડ બનાવવામાં આવે છે। શું તો હાથથી ઓગળી જાય છે। તો તમામ ભ્રષ્ટાચારીને ઉઘાડી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરી અને એમને જેટલાનો આ રોડ બનાવ્યો છે એટલી જ અમાઉન્ટનો દંડ કરવામાં આવે। મેહુલ કહાર, વોર્ડ નંબર 15, કોંગ્રેસ પ્રમુખ। Subscribe now and press the bell icon. Never miss an update.